માં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ભારે વરસાદથી મચ્છુંદરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। સિઝનમાં બીજી વાર મચ્છુંદરી બે કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદથી મચ્છુંદરી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। તંત્રએ લોકોને મચ્છુંદરી નદીથી દૂર રહેવા માટે અપીલ કરી છે। સમગ્ર ગીર સોમનાથમાં પાછલા 5 દિવસથી લગાતાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વેરાવળ, તાલાળા, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના અને ગીરગઢડા તમામ વિસ્તારોમાં છે તે વ્યાપક વરસાદ છે જોવા મળી રહ્યો છે। હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે છીએ ઉનાના મચ્છુંદરી નદીના પુલ ઉપર। આપ જોઈ શકો છો કે ગીરગઢડાની અંદર સવારથી અત્યાર સુધીમાં એટલે કે 4 કલાકની અંદર 6 ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડ્યો છે। તેના કારણે છે મચ્છુંદરી નદી છે તે બે કાંઠે આવી છે। આ ચાલુ સિઝનની જો વાત કરવામાં આવે તો આ નદીમાં બીજી વખત છે તે વ્યાપક પાણી છે તે આવ્યું છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સારા વરસાદને લઈને ડેમોની જો વાત કરવામાં આવે તો ડેમો છે તે મચ્છુંદરી છે, મચ્છુંદરી ડેમ જે મુખ્ય કહેવાય છે ઉના તાલુકાનો, તેમાં 80%થી ઉપર પાણી છે તે ભરાઈ ગયું છે અને ધીરણ 2 છે તેમાં પણ વારંવાર છે તે દરવાજા ખોલવા પડી રહ્યા છે। ત્યારે વ્યાપક વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। રજની કોટેચા, જી24 કલાક, ઉના। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ફરી એકવાર છલકાયો છે જૂનાગઢનો દામોદર કુંડ। ગિરનારમાં